હેલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાઈને. કેમ છો? મજામાં ને? તો મારી ચેનલમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે. અને આજે જો તમારા બધા માટે છે ને સરસ મજાની નવી રેસીપી લઈને આવી છું કે આપણે છે ને બજારે મળે છે ને એવી ચોરાફળી આપણે ઘરે બનાવવાના છીએ કે પરફેક્ટ માપ અને એવી જ ફૂલેલી કે કેટલું આપણે માપ લેવું લોટનું. આપણે 2 લોટ હોય એમાં તો કેટલો લોટ લેવો એ તમને પરફેક્ટ બતાવી દઈશ. અને એવી જ બજાર જેવી સરસ મજાની ફૂલેલી ને ક્રિસ્પી બનાવવાની છું. તો મારી સાથે જોડાયા રહેજો આ વિડીયોમાં અને વિડીયો સ્કીપ ન કરતા, એટલે આ રેસીપી તમને બનાવવામાં ઉપયોગી આવે. તો હાલો આપણે ચોરાફળી બનાવવાની તૈયારી કરી. તો આપણે છે ને પહેલાં તમને સામગ્રીમાં બતાવી દઉં કયો લોટ આપણે લીધો છે ચોરાફળી બનાવવા માટે અને માપ કેટલું લેવાનું બંને લોટનું એ તમને જણાવી દઉં. તો આ છે આપણે ચણાનો લોટ અને આ છે અડદનો લોટ. તો અડદનો લોટ આપણે 1 વાટકો લેવાનો છે અને આ જ વાટકાથી મેં માપ કર્યું છે ચણાના લોટનું. તો આપણે 2 વાટકા ચણાનો લોટ લીધો છે અને એનો અડધો અડદનો લોટ. તો હવે આ 2 લોટને આપણે સરસ મજાના ચારી લેવાના છે. તો હવે આપણે છે ને 2 લોટ આપણે ચારી લેશું. અડદનો લોટ તમને છે ને કરિયાણાના દુકાનેથી આસાનીથી મળી જાય છે, ઝીણો આવે ને એ જ લેવાનો છે. અને જો તમારી પાસે ઘરે અડદની દાળ હોય તો તેને તમે મિક્સરની જારમાં પણ પીસી શકો છો અને સરસ રીતે લોટ બનાવી શકો છો. તો આપણે આવી રીતે બધોય લોટ પહેલાં ચારી લેશું. માપ સાવ સહેલું છે કે 2 વાટકા આપણે ચણાનો લોટ હોય તો એનો અડધો આપણે અડદનો લોટ લેવાનો છે. અને જો તમારે અડદનો લોટ ન નાખવો હોય તો તમે મેંદો પણ નાખી શકો છો. તો આપણે 2 લોટ છે ને જો સરસ મજાના ચારી લીધા છે. હવે આને આપણે સાઈડમાં રાખી દઈશું. તો ચોરાફળીનો લોટ બાંધવા માટે છે ને આપણે પાણી ઓછું લેવાનું છે, ઝાઝું નથી લેવાનું. આપણે જે વાટકાથી લોટ લીધો છે ને એનો અડધો જ વાટકો તમે જોઈ શકો છો. મેં પહેલાં પાણી લીધું છે, પછી આપણે જરૂર પડશે તો આપણે બીજું લેશું. તો પહેલાં છે ને સાદું પાણી લીધું છે, ગરમ નથી કર્યું. તમારે ગરમ કરવું હોય તો તમે ગરમ કરી શકો. તો આ પાણીમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. મીઠું ઓછું નાખવાનું છે કારણ કે આપણે ચોરાફળી ઉપર મસાલો છાંટશું એમાં પણ મીઠાનું પ્રમાણ હશે, એટલે થોડુંક જ આપણે મીઠું ઉમેરવાનું છે. અને આપણે આ ખાવાનો સોડા જે આવે છે એ લીધો છે એ આપણે 1 ચમચી ઉમેરી દઈશું. અને 1 ચમચી આપણે તેલ આમાં ઉમેરવાનું છે. હવે સરસ રીતે આને બધું આપણે મિક્સ કરી લઈશું. મીઠું અને આ ખારો આમાં ઓગળી જાય ત્યાં લગીને આપણે સરસ રીતે આને મિક્સ કરી લઈશું. અને હંમેશા તમારે છે ને ચોરાફળીનો લોટ બાંધવા માટે પાણી પહેલાં ઓછું જ રાખવાનું, પછી જરૂર પડે તો જ વધારે ઉમેરજો કારણ કે આનો કઠણ લોટ આપણે બાંધવાનો હોય છે. તો આપણે છે ને જો આ લોટ 2 ચારીને રાખ્યા છે એમાં આપણે આ પાણી મિક્સ કરેલું છે એ આપણે પહેલાં બધું ઉમેરી દેવાનું છે. અને આમાં તમે મેંદો નાખો ને તો મેંદાનું એવું બધું રિઝલ્ટ નથી આવતું, પણ તમે મેંદો નાખવો હોય તો નાખી શકો. પણ આપણે અડદનો લોટ નાખી તો બજાર જેવી સરસ મજાની આપણી ચોરાફળી બને છે. અને આ રીતે તમે બનાવશો એટલે સરસ ફૂલેલી પણ બને છે. તમે જોઈ શકો છો કે આપણે જેટલું પાણી નાખ્યું હતું ને એ આમાં જો મેં સરસ રીતે બધું મિક્સ કરી લીધું છે, પણ હજી આપણે આમાં પાણીની જરૂર છે. તો હાવ થોડુંક પાણી આપણે નાખીને આનો એકદમ કઠણ લોટ આપણે બાંધી દઈશું. બહુ ઝાઝું પાણી નથી નાખવાનું. પાણી હંમેશા તમે થોડુંક નાખીને લોટ બાંધજો, આમાં બધું પાણી ન કરતા. અને આ ચણાનો લોટ ને અડદનો લોટ 2 ચીકાસવાળા જોઈએ એટલે હાથમાં ચોટશે, પણ કાંઈ વાંધો નહીં. આપણે એકદમ કઠણ લોટ બાંધવાનો છે. ચોરાફળી બનાવવા માટે જો આપણે સરસ મજાનો લોટ કઠણ બંધાઈ ગયો છે. તમે જોઈ શકો છો કે આવો કઠણ મેં રાખ્યો છે. હવે આપણે આને છે ને 10 મિનિટ માટે આને ઢાંકીને રાખી દઈશું. લોટને છે ને આપણે 10 મિનિટ રાખી દીધો તો હવે 10 મિનિટ પછી તમે જોઈ શકો છો. હવે આપણે છે ને આમાં થોડુંક આપણે તેલ ઉમેરશું. થોડુંક એવું તેલ ઉમેરવાનું છે ને આપણે આ દસ્તો લઈ લીધો છે. દસ્તાની મદદથી આ લોટને છે ને સરસ રીતે આપણે એકદમ ટીપવાનો છે. તમે જેમ વધારે ટીપશો ને એમ તમારે ચોરાફળી સરસ મજાની ફૂલેલી બનશે. એકદમ આપણે આમ સરસ રીતે ટીપી નાખવાનું છે. તો આપણે આવી રીતે એકદમ આમ છે ને આમ છૂટો કરીને સરસ મજાનો આને ટીપી નાખવાનો છે. જેમ તમે જાજી વાર ટીપશો એવી રીતે સરસ મજાની આપણી ચોરાફળી તૈયાર થશે.
જો આપણે આમાં ટીપવાની શરૂઆત કરી છે ને ત્યારે લોટ આપણો છે ને આવી રીતે આમ કટકા થતો જાય છે, આવી રીતે છૂટો પડતો જાય છે, કઠણ હોય ને એટલે. તો આપણે જેમ ટીપશું ને એમાં આપણો લોટ એકદમ છે ને ચીકણો થઈ જશે અને વણવા જેવો થઈ જાય ને કે આપણે રોટલીનો લોટ હોય ને એવો થઈ જાય ને ત્યાં લગીને આપણે સરસ રીતે એને ચીકણો કરવાનો છે અને સરસ આપણે ટીપીને એને આપણે ચીકણો કરી લેશું. તો અત્યારે તમે જોઈ શકો ને કે આપણે કટકા થતા જાય છે. આપણે જો આ ઉપાડો તો તમે જોઈ શકો છો કે આપણે છે ને આમાં કટકા થતા જાય છે. તો આપણે એકદમ આને ચીકણો કરવાનો છે. તો આપણે છે ને લોટના જો 2 ભાગ કરી લીધા છે ને સરસ રીતે આપણે ટીપી લીધો છે અને સરસ આપણે ચીકણો લોટ કરી લીધો છે. તો આ લોટને આપણે છે ને આવી રીતે લાંબો રોલ પહેલાં કરી લેવાનો છે, સરસ રીતે આવી રીતે મસરીને એકદમ. તો આપણે આવી રીતે લાંબો રોલ બનાવી લીધો છે. હવે આપણે આને સરસ રીતે નાના નાના લુવા કરશું. જેવડા આપણે ચોરાફરી વણવી હોય એ સાઈઝના આપણે એક સરખા લુવા આના કરી દેશું. આપણે છે ને સરસ રીતે બધા લુવા કરી લીધા છે. હવે આપણે હાથની મદદથી આને સરસ આપણે ગોળ કરી લેશું. એકદમ આવી રીતે ગોળ બધા કરી લેવાના છે. તો આપણે છે ને જો બધા લુવા સરસ ગોળ કરી લીધા છે. હવે આને આપણે સુકાઈ નહીં ને એના માટે આપણે છે ને આની માથે થોડું તેલ ઉમેરી દેશું. સરસ રીતે આને આપણે આમાં મિક્સ કરી દેશું તેલમાં. એટલે આ છે ને આપણે સુકાવા નથી દેવાનો લોટ. એટલે આવી રીતે છે ને તેલ નાખીને આપણે બધું આમાં સરસ રીતે લુવા મિક્સ કરી લેશું. જો આવી રીતે તેલવાળા બધા આપણે કરી નાખવાના છે. તો આપણે છે ને એક લુવો લઈ લીધો છે. હવે આને આપણે સરસ રીતે હાવ જેટલો બને ને એટલો પતલો આપણે વણવાની છે. આને આપણે છે ને જો સરસ મજાની આવી રીતે રોટલી વણી લીધી છે. હવે આને આપણે અહીંયા એક કપડું પાથરું છે એમાં આપણે આમાં રાખી દેવાની છે. આપણે થોડીક વાર છે ને આને સુકવવા દેવાની છે, બહુ ઝાઝી વાર નહીં, ખાલી 2 સાઈડથી થોડી કોરી થઈ જાય ને એટલી વાર. તો આ બધી રોટલી આવી રીતે પહેલાં વણી લેશું. તો રોટલી છે ને આપણે આવી રીતે પતલી રાખવાની છે, બહુ જાડી નથી રાખવાની. તમે જોઈ શકો છો કે આવી રીતે હાવ પતલી રાખશું. તો આપણે જોવો સરસ રીતે બધી રોટલી વણી લીધી છે. હવે આ રોટલી આપણે સુકાઈને ત્યાં માથે આપણે મસાલો જે છાંટવાનો છે ને ચોરાફરી માથે એ આપણે તૈયાર કરી લઈએ. તો આપણે છે ને મસાલો બનાવવા માટે આ સંચર લીધું છે, એ સંચર આપણે આમાં ઉમેરી દઈશું. અને આ લાલ મરચું પાવડર છે એ પણ આપણે આમાં ઉમેરી દઈશું. આ 2 જ વસ્તુ આપણે મસાલા માટે રાખશું અને આને સરસ રીતે મિક્સ કરી લેશું. એટલે આપણે મીઠું છે ને અંદર ઓછું નાખ્યું છે, કારણ કે સંચર આપણે ખારું હોય એટલે આપણે મીઠું ઓછું નાખવાનું છે. તો આપણે આ છે ને ચટણી અને સંચર પાવડર મિક્સ કરી લીધો છે. આ મસાલો આપણે સરસ મજાનો રેડી તૈયાર થઈ ગયો છે. તો ચોરાફરી માટે આપણે રોટલી બનાવી હતી, સરસ મજાની સુકાઈ ગઈ છે. હવે આપણે આને કટ કરી લેશું. તો આવી છે ને પહેલા આપણે લાંબી પટ્ટીમાં કટ કરશું. જોઈ શકો છો કે જો આવી રીતે લાંબી પટ્ટી આપણે કટ કરી છે. આપણે એક રોટલીની લાંબી પટ્ટીમાં આપણે ચોરાફરી કાપી છે. હવે બીજી રોટલી આપણે લઈ લીધી છે, તો એને આપણે ચોરસમાં આપણે કટ કરી લેશું. તો આપણે છે ને ચોરાફરી તળવા માટે તેલ ગરમ કરવા રાખી દીધું છે ને આપણું તેલ સરસ મજાનું ગરમ થઈ ગયું છે. તેલ છે ને આપણે ઝાઝું ગરમ થવા દેવાનું છે, મીડિયમ નહીં. આપણે આ ચોરાફરી આપણે આમાં ઉમેરીને તો તરત માથે આવી જાય ને એવું આપણે તેલ ગરમ કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણે ચોરાફરી સરસ મજાની બધી ફૂલાઈ જશે.
જો તમે જોઈ શકો છો કે આપણી ચોરાફળી છે ને સરસ મજાની બજાર જેવી જ ફૂલાઈ છે અને હવે આપણે આને છે ને આવી રીતે પલટાવીને ક્રિસ્પી થાય ત્યાં લગીને આપણે તળવાની છે. તો આને છે ને આપણે તરાતા કઈ વાર નથી લાગતી, 1-2 વાર આવી રીતે પલટાવીને તમે તરો એટલે સરસ મજાની ફટાફટ તરાઈ જાય છે અને બજાર જેવી જોવો સરસ આપણી એટલે બજાર જેવી સરસ આપણી ચોરાફળી છે તૈયાર. ફરી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આને બહાર લઈ લઈશું. ચોરાફળી છે ને સરસ તૈયાર થઈ ગઈ છે. આપણે નીચે ઉતારી લીધી છે ને આપણે જે મસાલો બનાવ્યો છે એ આપણે આની માથે છાંટી દઈશું. જો સરસ રીતે આ પરફેક્ટ માપ સાથે તમે પણ કરશો ને તો બજાર જેવી સરસ રીતે આપણી ચોરાફળી તૈયાર છે. તમારા બધા સાથે ચોરાફળીની રેસીપી મેં શેર કરી દીધી છે અને આ રેસીપી તમે પણ ઘરે પરફેક્ટ માપ સાથે બનાવશો તો બજાર જેવી સરસ મજાની ફૂલેલી અને ક્રિસ્પી બનશે. તો આ રેસીપી તમને કેવી લાગી હોય તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને મારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાઈને.